નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 8. આ આધ્યાત્મિક જીવન માટે એવા લોકોની જરૂર છે જેઓ પૂર્ણતયા સમર્પિત છે, કારણ કે સમર્પણ વિના તો તમે માર્ગે જતાં ઢળી પડશો. જીવન પર અસર કરતા એવા ઘણા પરિબળો હોય છે જે તમારી સમતુલા સહેલાઈથી ખોરવી નાખે, સિવાય કે તમે પૂર્ણપણે સમર્પિત અને એક જ લક્ષ્યમાં કેન્દ્રિત હો. એક ભરપૂર મહિમાયુક્ત જીવન જીવવું એટલે આખોય વખત એ પ્રમાણે જીવવું. એ આંશિક સમયનું હોઈ શકે નહીં. દિવસને રાત તમારે ખડે પગે ટટ્ટાર ને તત્પર રહેવાનું છે અને કશી પૂર્વ સૂચના વગર આદેશ આવે કે તત્ક્ષણ પોતાનો વિચાર કે ચિંતા કર્યા વિના કામ કરવાનું છે. એવી ઘડીઓ પણ આવશે જ્યારે તમારે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કારણ પણ જાણ્યા વિના આગળ જવું પડશે. તમારે પ્રેરણા અને અંતઃપ્રજ્ઞાથી કામ કરવું પડશે, અને તમે એ કરતા હો ત્યારે એ કરવા માટે કોઈ તાર્કિક કારણ ન પણ દેખાય એમ બને. પણ જ્યારે તમે જાણતા હો કે અમુક બાબત સાચી જ છે તો આગળ વધો અને એ પ્રમાણે કરો, અને જાણો કે પ્રકાશના સઘળા પરિબળો તમારી પાછળ જ છે, કારણ કે હું તમારી સાથે છું. આપનો આજનો દિવસ શુભ રહે.